N24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના જોશીપરામાં ચાલતી ભાગવત સપ્તાહમાં ચાલતા કાર્યક્રમોનું સ્પેશિયલ પ્રસારણ આપની સમક્ષ આજરોજ રજૂ કરી રહ્યા છીએ। અમારા દર્શક મિત્રોને જણાવતા અમે ખુશી અનુભવીએ છીએ કે કાનગોપીના વેશ અને રૂકમણી વિવાહના પ્રસંગો આપની કાયમી સંભાળનું બની રહે તેવો અમારો નમ્ર પ્રયાસ છે। આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી। લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ। જૂનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક। નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ। આસોપાલો આર્કેડ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબલપુર જૂનાગઢ મહાનગરના જોશીપરા વિસ્તારમાં આવેલ રાધારમણ સોસાયટી અને આજુબાજુની 10 જેટલી સોસાયટીના ધર્મપ્રેમી લોકો ભેગા થઈ પિતૃમોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ હતું। આ સપ્તાહમાં રૂક્ષ્મણી કૃષ્ણ વિવાહનો પ્રસંગ સમગ્ર જૂનાગઢમાં ક્યારેય ન ઉજવાયો હોય તેવા ભક્તિભાવથી ઉજવવામાં આવેલ હતો। ભગવાનને બગીમાં બેસાડી ગાડા, ઘોડા અને બેન્ડ વાજા સહિતની હાજરીથી ધર્મપ્રેમી લોકો ભારે ઉત્સાહથી આ ઉત્સવમાં જોડાયા હતા। યજમાન પદે આહિર અગ્રણી માલદેભાઈ પાનેરા રહેલ હતા।
હા બે બતાવવાની છે દુકાન લઈ પાછળ વહી લ્યા લો પાછળ ત્યાં ઓછો પછી ખાંડ થાપવાના મૂકે એટલે પછી પૂજા થઈ જાય ને પછી એમ પગ મૂકી દેવાય ક્યાં પડ્યા તમારે ત્યાં શેઠી પાસે ચાલો થઈ ગયો ચાલો કરશો અને ચાલ તમારા વસ્ત્રદાન બોલજો વસ્ત્રદાન પદદાન અન્નદાન યથાશક્તિ સુવર્ણદાન ગૌદાન પાત્રદાન યથાશક્તિ દાન દક્ષિણા મનવાસી આપી શકते हैं યથાશક્તિ અનુસાર જૈનમ યોગ જ્ઞાન ગમ્યમ મંદે વિષ્ણુ મધુપર્કો જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં ચાલતી
ભાગવત કથામાં દરરોજ રાત્રે અનેકવિધ કાર્યક્રમોના આયોજનો ભક્તિભાવથી થતા જોવા મળ્યા હતા. ગત રાત્રે જસાધાર કાનગોપીના કલાકારોએ પોતાની કલાવૃત્તિ અને હાજર કૃષ્ણ ભક્તોને પોતાની અનોખી અદાથી રસ તરબોળ કરી દીધેલ હતા. આ કાનગોપી વેશમાં કલાકારો દ્વારા મા ખોડિયારના બેડા રાસની રંગત જોવા જૂનાગઢની ધર્મપ્રેમી જનતા ઉમટી પડેલ હતી. સાથોસાથ કાનગોપીના પાત્રો આબેહૂબ કાનગોપી સમા હોય લોકો ભક્તિભાવથી હોંશે હોંશે જોડાઈ ગયા હતા. એમને તો હાથમાં લઈ જ જવા દે. જોલી લઈને હું પણ એના ભેગો આવી જે હા બીજું પણ જે કઈ જોલીમાં મળશે ને પણ મંદિરમાં જ વપરાયો. હા આઈના જ મંદિરમાં, રાધા રમણના મંદિરમાં ગણપતિના. યંત્રવંતી નહીં પણ ભાવાત્મક સ્વરૂપે શ્રી કૃષ્ણ કનૈયાને પામવાનું પરમ સાધન એટલે કીર્તન. તો આપણી સમક્ષ તાલાળા તાલુકો બાવળાસા ગીર રાજા કાનગોપી મંડળ કે જેમને મિત્રો કૃષ્ણ લીલા રમવા માટે આમંત્રિત કરવામાં આવતું હોય, અમારા પણ ઓ ભાગ્ય કેવા રૂડા ગામને આને આજ કૃષ્ણ લીલા રમવા માટેનો વારો આવતો હોય છે. તો ભગવાન હસરા જે કા કોઈને જ બોલતા તો ફરી વખત બોલાવો. વાલા તમને ખબર નથી શું કે આ રાધે રમણ સોસાયટી છે ને, એની અંદર કાયમ સોસાયટીના ભેગા મળીને જમવા આવે. તેમાં તને શું તકલીફ? એની અંદર શું છે વાલા, જમવાની અંદર હાસા ઘી તમને તો વાપરવામાં આવે. હા બરાબર. એટલે અટાનો માણા હાસુ ઘી ખાઈ જાય ને એટલે બોલતોય બંધ થઈ જાય, હલતોય બંધ થઈ જાય. એમ તો એના માટે કોઈ ઉપાય નથી સગા? અરે એના માટે તો હું જ્યાં જ્યાં કૃષ્ણ લીલા રમવા માટે જાઉં ત્યાં હું કેતો જાઉં શું કે હવે પછી જો આવું કોઈ આયોજન કરવામાં આવે બરાબર તો હાસા ઘીને ઠેકાણે ખોટું ઘી વાપરો. એમ કેમ સગા? એટલે આખી રાત આપણા હમણાં ઉધરા તો ખાધા કરે. અને બીજા નંબરના વાળા કે જ્યાં ભાગવત શબ્દ મહાયજ્ઞનું રસપાન થતું હોય, જેમની અંદર કર્મન ધરતી રપિકો સર્વ સોસાયટીના માનવ મેરામણ ઉમટીને સાંભળતો હોય, આવું રસપાન કરતો હોય, એમની અંદર વાળા કૃષ્ણ લીલા રમાતી હોય, એમની અંદર વાળા ધર્મ અર્થ કામ અને મોક્ષ માટેને જે ફાળા બોલાતા હોય, એમાં ભગવાન જો એક ફેરી જે બોલી જાય ને બરાબર તો આખા દીના જેટલા પાપ કર્યા ને બધા બહાર નીકળી જાય. એમ પછી જાય ક્યાં સગા? આ જે ન બોલે એના પેટમાં. એમાં બધું તું હિસાબ રાખતો એટલે તો વાલા હમણાં મેં આ જે બોલાવવા માટે મેં ઇન્જેક્શન બહાર પાડ્યું. એટલે બધાને દેવાનું ના વાલા, એકને દઉં એટલે પાવર બધે આટો ફરી જાય. તો પછી રાસ ની જોઈએ છે. એમાં ભગવાન એક કહેવત છે. એમાં કેવી કહેવત? કે દાંત વગરનું કૂતરું કઈડે તો એને ઇન્જેક્શન ક્યું દેવાય? જો તારે આવી જ વાત હોય છે. ના વાલા, હું હાસી વાત કરું કે દાંત વગરનું કૂતરું કઈડે તો એને ઇન્જેક્શન ક્યું દેવાય? કયું દેવાય? એને દેવાય ભગવાન હો વગરનું. એમ આપી દઉં? આપી દે. હવે હું આ જે બોલાવું, આમાં જે કોઈ બેઠા હોય, ઊભા હોય ને આમાંથી જે કોઈ ના બોલે તો એના પડખે વાળાના હમશે. અને બેનો ખાસ ધ્યાન રાખજો, પાસે હાહુ બેઠા હોય તો જે બોલજો. બોલો કૃષ્ણ કનૈયા સડી ગઈ ભવે હાલમાં ભૂગી ગઈ વાત.
તો તને ખેલ્યા કરવા. તો ધન્ય ધન્ય સે તટે જલ જમુના કહી રમના જાણને જમાલ કૃષ્ણે કર્યો વિશ્રામ. તો યાદ આવ્યો અને હું પધારો નિજ ધામ. હવય ધર્મને ઉધારવા વ્રજ પ્રગટ્યો રજધામ.
થતું હોય અને જ્યાં વાલા તન મન ધનથી તમને કહું સર્વ સોસાયટી માનવ મેળાવણ આવું ભાગવત સપ્તાહનું રસપાન કરતો હોય બરાબર અને જ્યાં વાલા આવું ગિરિયા ધારણ થઈ ગયું હોય એમાં કનૈયા જો આજ કૃષ્ણ લીલા રમાતી હોય પૂછવાની વાત જ ના આવે એટલે આપણા વૈષ્ણવના જ હોય પરમ વૈષ્ણવના હા એવા આપણી સમક્ષ મનસુખભાઈ આવડો કલાકાર આજ તમને તો આ સ્ટેજ ઉપર પોતાની કલા વાપરી એના અવડા રૂપિયા ભેગા કરી દેતો હોય ને અવડું દાન અહીં કરતો હોય ઈ તમને કહું રૂપિયા બધા અહીં દેવાના હોય આવી કલા વાપરતો હોય શાળાની ઠંડીમાં તમને કહું તમારો 35 કિલોનો કલાકાર ને 30 કિલોનો ગોળો આ કલાકાર આપણી સમક્ષ મિત્રો આવા રૂપિયા ભેગા કરીને આપણે સમક્ષ દાનમાં આપતો હોય તો એની કલાની પણ કદર થવી જોઈએ 111 રૂપિયા 111 રૂપિયા કલાકારની કદર કરી અને આપણે મિત્રો તાલીઓ થઈને વધાવી દઈએ તમારી કલાની કદર થાય કેમ અમાર ન થાય શા માટે તમારી થાય શા માટે તમારે અમારે કપડામાં ફેર
એવું ના હોય તો હમણાં આપણે તારી કદર નથી થઈ. હમણાં અમે ગયા હતા ભાવનગર પાસે કુંભળ ગામ છે ને ભાગવત સપ્તાહ લેવા પટેલ સમાજ મોટો ધુબાકા મારતો હતો. એમાં અમારા રાધાજી ગોપી ગોરાવાન બધા તબલસી ગાગરવાન બધા બક્ષીસો આપતા હતા બધા. મેં નિહાવો નાખ્યો હું તો હારું ઘેર તો કિંમત નથી પણ બાયરે નહીં આપણી તો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.